અમદ અભિયાન લે જેવીના ધૂપ ને ધ્યાન અરે ઓલા પાલખમાં બિહારી વીર ખેતલા તમને પૂજવા એ મારી સંગત મેલડી બહુચરાજી નો યાદેવાન અરે મારી આયુ પેલા તમારા હોય વધામણા પણ તેથી મારો ધરતીનો ભાર જેવો આવ્યો આગેવાન વીર વાસંગી આવે પણ કેવો બાપ આવે પણ કેવો બાપ એ રાયતુરે પડે ને રાજા એ સપનામાં આવે એ નેનો ભરિયા નિંદરાનો આવે ખેતલિયા રાજા મારી આધ્યા કર શક્તિ પુલાણે જેદી કેસરી જેવા સિંહને મારી ત્રેવી સ્વજલવાડ ગામના જેદી માં શક્તિ તોરણ બાંધવા જેદી દીકડીએ ઉગાડને મારી આધ્યા કર શક્તિ હોના વર્ણોદી મારા ધરતી નામ ડાણની દેવી કહેવાય મારી જાલાના કર ભાગલાનો ધણી મરમરા ધ્યાગર શક્તિ હે બાપ માયાનું મંડાણ જો કદાચ માંડ્યું હોય તો મેં આધ્યા કરી શકીએ માંડ્યું બાપા એ દુનિયાની મારી પર કદાચ હું તો શક્તિ કેવા બાપા એ મારામાંથી અનેક રૂપ છે બાપા માયાનું જો મંડાણ હોય તો હું એક આધ્યા કરી શકત છું બાપા બાકી તો ધરતી માથે જેવા જેવા મેં કામ કર્યા ને એવા મારા નામ પડ્યા છે બાપા પણ દુનિયાની માલિક હું આધ્યા કરી શકત જેવો ધણી હોય બાપા જાલા એ દુનિયાની માલિક પર આધ્યા કરી શકત જેવો ધણી બોલો બાપ એક રાતની માલિક પર કદાચ 2300 ગામનો ધણી બનાવવું નહીં ને તેથી તો ધરતી માથે આધ્યા કરી શકત જેવો ધણી ન હોય બાપ ઘડીએ દી ઉગાડો રે માં
ઘડીએ દીવું ગાડો રે માં એ ઘડીએ દીવું ગાડો રે માં મારી મધરી રાતનો માં મેલડી ગજરો બની જાય મારી મધરી રાતનો માં મેલડી મારી ગજરો બની જાય મારી હાઈલાના હરોવરની માલિકા મારી સાઈલા મારી સરોવરની માલિકા ડંગાની માલિકોર માતાજી મેલડીનો અખંડ દીવો બારી મારી મેલડીની ભક્તિ કરે બાપ હાથની માલિકોર ધોપેલી રહી ગઈ હોય અને માતાજી મેલડીનો અખંડ દીવો બળતો હોય અને માતાજી મેલડીની રટણ કરે પણ કેવું બાપ મારા વડવાના વ્યવહારની દેવી મારા ભગલાના હુડાની દેવી દેવી દુનિયાની માલિક માં મેલડી જગતની માલિક ઓર તારી વાહે તો અમે ભેખ ફેરી લીધા છો માથે લીધો માં મેલડી ને તો કંડિયો મારી માથે લીધો માં મેલડી કંડિયો લીધો માં મેલડી મે તો વાદળાનો વેશ મારી ભગવાન ગાયવા માં મેલડી મે તો લુગડા ભગવાન પેલા જન્મ મેલડી તારી વાહે જન્મે તો ભેખ મારી દુનિયાની મારી પર તારી વાહે તો અમે ભગવા ભેખ ફેર લીધા હો મારી ગોળા અમારે
અક્ષર કર્મ ના હોય એ ઓલા વિધાતા એ લખ્યા નદી માં બહુચરાજી અમાર મારા ને મળી લઈને કલમ ને ખડીઓ નદી માં બેચરાજી હાથમાં લઈને મારી કલમ ને ખડીઓ માં બેચરાજી હાથમાં દાદાના લેખમાં મેઘ મારી તેને મારા સંકલ પૂર્ણા ટોડાની દેવી સંકલ્પૂર્ણા નાકની માયા લાગી તેથી માં ભગવતની યાદ કરવાનું મારી સંકલ્પૂર્ણા ટોડા વડે બાળા બેતરી આવે પણ કેવી બાપ મામા દેવ ગ્રુપ આવી જાય કારણ કે એને પછી જવાનું છે એટલે ખીચડી ને રાજા એ પલાવટ નો શેઠીનો
પૂછે જદી માતા બ્રહ્માણીને મારી કેટલા જુગની જદી માં બ્રહ્માણી તમે વાતને જાણો ચાર જુગ તો માં બ્રહ્માણી કે હું તો જડમાં હતી ચાર જુગ તો માં બ્રહ્માણી કે જદી જડમાં હતી બોલા બીજા જુગ નો આવે નહીં માં બ્રહ્માણી કે મારો પા ધણી હોય દુનિયાની માલિક પર કદાચ માતા બ્રહ્માણી જેવો ધણી જેની વાહે હોય બાપ એ હંસના ઉપર કદાચ અસવારી મન બ્રહ્માણીને સોંપતી હોય એ દુનિયાની માલિક પર હું તો ઉજડા પર હારની બ્રહ્માણી દેવ કેવો બાપ એ ધરતી માથે એ મારા બાળા તારી ભુવા એ કોઈ લાગિયા લાગ માંડવા બેહી જાય ભાગિયા અમે ભાગ માંગે અને દુનિયાની માલિક પર ભાગિયાનો જો બે ભણવા દઉં ને તેથી તો દુનિયાની માલિક પર મને ઉજડા પ્રહારની બ્રહ્માણીને ખોટ બેહી જાય બાપો દેવી તલવારી જવું મારા વડવાના પોતે બેઠીના વ્યવહારની દેવી દુનિયાની માલિક પર માયા મૂળિયું મારે કઈ જોતો નથી એ માયાને મૂળિયું કઈ જોતું નથી બાપ જગતની માલિક પર મારી મેલડી તેથી માતા મેલડી શું કહેતા હોય બાપ આ પાપી ખોરિયાને છેતરતી નહીં મારા વડવાના વ્યવહારની દેવી આ મન પારકા ગામના સીમાડે નહીં રેઢા જાયના બાવડા મેલતી નહીં મળી એ દુનિયાની માલિક પર પાર કે પાદરે ગયા હોય ને તેથી મારી કોઈનો અમારે આધાર ન હોય એક મારી મેલડીના નામ ઉપર ભરોસા ઉપર નીકળી જાય બાબા આ વિશ્વાસનો વિશ્વાસ તૂટવા દેતી નહીં મારા વડવાના વ્યવહારની દેવી આ તણ કોણ મનાવે તણ કોણ સમજાવે મારા શાયર નહીં નોની દેવી આ તન લાડના લડાવનારા આ તન ભજવા વાળા તારા
વડવા રે વિયા ગયા આ તારી ભક્તિ કરવા વાળા એ તારા ધૂપેલિયા ફેરવવા વાળા એ મારા વડવા રે દેવી વિયા ગયા તારી કમાઈ કરવા વાળા તારી ભક્તિ કરવા વાળા તારું રટણ કરવા વાળા હતા ને ઈ તો મારા વડવા વિયા ગયા મારી અમે તો હું તારી ભક્તિ કરી હું તારી કમાઈ કરી માં એ અમે તો એક પાપી માણસ છે મારી એ આખો દીની મારી પર કેટલાય પાપ કરતા છે આ મન પાપી ખોરિયાને છેતરતી નહીં આ મારા વડવાના વ્યવહારની વાલા વિહામાની દેવી મારા વાલા પુનો હે મારી દેવી વિહામો આ રોજ નથી હા ભરતી પણ કોક દી હા ભરતે મારા વડવાના વ્યવહાર દેવી હે બાપ દુનિયાની માલિક પર કાયમ માતાજી નો હાંભળ્યો પણ કોક દી એ એવી વહમી વેળા પડી હોય માથે દુખ પડે દોઈની વેળા પડે કાયમ આપણે મઠ મંદિર સામે જઈ અને હાથની માલી પર અગરબત્તી લઈને માતાજીને કહીને કે મારી ધ્યાન રાખજે માં પણ માતાજી કાયમ ન સાંભળે પણ કોઈ એવી વહમી વેળા પડી હોય ને કોઈ હગા આપણો સાથ નો દે ભાઈઓ સાથ નો દે બાપ એ કાયમ રેવા વાળા ભાઈ બંધે આપણો જેથી હાથ મેલી દે ને કેદી આંખની માલિક પરથી આહુડું પાડો ને કેદી તમારા વડવાની દેવ આમરે બાપ આ રોજ નથી હા પરથી કોક દે હા પરતે મારા વડવાના વ્યવહારની દેવી દુનિયાની મારી પર રોજ નો હાંભળે કોક દીક જેદી તમારો હાથ હાંભળે બા પણ નાભી કમરથી તમારો હાથ હાંભળે તેથી મઠની માલિક પર બેઠેલી ભગવતી એટલું બોલે કે દાદા એ ધરતી માથે દવાખાનાની માલિક પર કદાચ જો તારા દવાખાનાના પગથિયા નો ચડી જાવ ને તેથી તો તારા વડવાની પૂજેલી મેળવી નો હોય બાબા
ભલો બની ભલો વાહ વાહ આવ્યા તમારા પ્રમાણ છે બાપ તમારો ભાઈ ગયો મળી તમારા દરબારમાં મળી લાવીને દોરીને તમારા દરબારમાં ચોટાડી લઈ ગઈ મારી વિશ્વ જાણી દેવ ચામુંડ ચામુંડા અંજાર વરો ગ્રુપ આવી જાય ભાઈ મામા દેવ હલ 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 હલો મારા અંજાર વાળા મારા ભલો અંજારના મામા તમારા જે દીપેહણા અરે ઓલી ધોળી ધજાયું મામા તમારી ફરુકતી
પણ દુખિયા એ આવે મામા તમારા ચરણે એ ઓલા દુખિયા દુખડા ભાગે મારા અંજાર વાળા મામા પણ દુનિયાની માલપા કોઈ દુખિયો માનવી આવ્યો હોય પણ કેવો દુખ્યો બાપ હલો મારા લીમડા વાળા મામા બોલો એ બાળપણની માલિક પર કદાચ પોતાના માવતરનું ગામતરું થઈ ગયું હોય આ નાના નાના મેલી બાળપણમાં જેના માવતર વ્યા ગયા હો એ જેને ભાઈઓ એ મેલ્યા હોય મારા મામા જેને ભાનુર એ મેલ્યા હોય એ જેના હગા વેરી બની જાય એ દુનિયાની માલિક પર જેના વાલા હોય વેરી બની જાય પણ તેની મારો અંજાર વાળો મારો લીમડા વાળો મામો એટલું બોલે જા જા ધરતીની માથે કદાચ મારા આશરાની માલિક પર આવી જા બાપ એ દુનિયાની માલિક પર તારો સુખ દુઃખ નો જો ભાગી નો બની જાવ ને તેથી તો ધરતી માથે અંજાર વાળો લીમડા વાળો મામો નો કેવો બાબો નો કેવો બાબો એ મને ઓશિયાના ટકોરા હોય નહીં મન મામાને હોય નહીં એ દુનિયાની માલિક પાસે મારો લીમડા વાળો મામો એટલું કે જા જા બાપ એક કદાચ મારા અંજારના ઝાડવે આવી મને લીમડે મને મામાને એક બેન ત્રણ ટકોરા મારે અને ધરતી માથે જો જાગીને જવાબ ન દઉં તેથી તો હું લીમડા વાળો મામો ન હોય બાપ કેવું મામો લીમડા રે વાડા એ શેલા ને વાડા મામા શેલા ને વાડા
મામો પધાર્યા હોય બા એ મારા લીમડા વાળા શેલા વાળા અને મારા આંબલી વાળા મામા પધાર્યા હોય બાપો અને તેથી મારા મામા દેવને યાદ કરવા બાપ પણ એક ખાલી મારા મામા સાહેબને જો માનતા હોય તમામ ભાઈઓ બહેનો બધા એક જ ખાલી 2 મિનિટ એ મારા મામાના નામ ઉપર એ મારા આંબલી વાળા મામા બાબો અને તેથી મામા સાહેબના એ રંગના માલિકો ખાલી ભાઈઓ બહેનો બધાને આપણે રંગાઈ જવું છે ખાલી 2 મિનિટ તમામ પેલા ભાઈઓ બધા નીચે બેસી જાવ યાર મજા આવે થોડી જો મામા સાહેબ ને માનતા હોય નીચે બેસી જાવ બે હાથ ઊંચા કરી મામા સાહેબના નામ પર જો તાલી વગાડો અને જો કદાચ તાલી વગાડો અને શરીરની માલિક પર કોઈ રોગ રહેવા દે ને તેથી તો ધરતી માથે મારો મામો નો કહેવાય બાપ તેથી મારા મામાને યાદ કરવા ખાલી બે હાથ ઊંચા કરી એ મારા મામાના નામની તાલી વગાડો પણ કેવી બાપ એ મામો રમવા આવે મામો રમવા આવે એ મારો લીમડા વાળો કયો તોય ભલે એ મારો આમલી વાળો કયો તોય ભલે અને મારો શેલા વાળો કયો તોય ભલે બાપ મારો નાટક વાળો કયો તોય ભલે બાપ એ મારો વિશેષ વાળો કયો તોય ભલે બાપ પણ તેથી મામાને યાદ કરવા છે તમામ ભાઈઓ બહેનો બધાયના બે હાથ ઊંચા પણ કેવો એ જીરા મોર બોલે મારા મામાના રાજમાં એ જીરા મોર બોલે મારા મામાના રાજમાં ये जिया मोर बोले मारा मामा नारायण નામ ઉપર એક તાલી વગાડો ભાઈ જોરદાર કારણ કે આ તો મારો મામાનો મેળો કહેવાય ભાઈ એ આ તો એક પંખીડાનો મેળો કહેવાય આજ બધા એક માળાની માલી પર બેઠા છે સવારનો સૂરજ નારાયણ ઉગશે ને એટલે બધા ઉડી જવાના ભાઈ પણ એક મારા મોદીના મામા સરકારના નામ ઉપર બે હાથ ઊભા કરે પણ કેમ બાપ એ મને લાગી તારી ધૂમ મારા મોદીના મામા મને લાગી તારી ધૂમ મારા મોદીના મામા એ મોદીના મામા મારા મોદીના મામા એ મોદીના મામા મારા મોદીના મામા એ મને લાગી તારી ધૂમ મારા મોદીના મામા તારી ધૂમ મારા મોદીના મામા
મોજીના મામા મરશે લારી માડા એ મોજીના મામા મર આમ નહીં રે માડા પણ કેવા મામા બા મામા 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 એ મોજીલા મામા મરખી દેડા બાડા એ મને લાગી તારી તું મારા મોજીલા મામા લીમડા મારા મામા આવ્યા હોય એ મારા શેલા મારા મામા આવ્યા હોય એ મારા આદમી વાળા મામા આવ્યા હોય અને મારા ફાટક વાળા મામા સાહેબ ના કદાચ મહેમાન બન્યા હોય પણ આટલા મિત્રો છે ભાઈ આટલા ભાઈઓ બેઠા છે આટલા બહેનો બેઠા છે આટલા ભાઈઓ અને બહેનો ની માલિકોરથી ખાલી 31 બોલ જોઈશે બોલ મામા સાહેબ ના ખાલી નો દાવા દો ભાઈઓ કારણ કે જે અહીંયા પૈસા થાય ને ભાઈ જે કઈ અહીંયા રૂપિયા થાય પૈસા થાય એ મામા સાહેબ ના મંદિર ની માલિકોર વાપરવાના ભાઈઓ એ મામા સાહેબ ના મંદિર ની માલિકોર વાપરવાના છે ખાલી 31 બોલ મારે જોઈશે અહીં રાવણદેવ ને અમે કોઈ રાવણદેવ નથી લઈ જવાના કોઈ આવેલા ભુવા નથી લઈ જવાના જે કઈ પૈસા આવે એ મામા દેવના મંદિરની માલિક પર વપરાવાના છે ખાલી પેલો બોલ તો મારે 501 નો જોઈશે પછી તમારી શક્તિ એવી ભક્તિ ભાઈઓ પેલો બોલ મારે 501 રૂપિયાનો જોઈશે કાલિયો રાવણદેવ કે મારે મામા સાહેબના નામ ઉપર વાવે નામ કહેવાય એવા ભરતભાઈ રિક્ષા વાળા 500 અને 1 રૂપિયો આપ્યો મારા મામા સાહેબ ને સાફો પહેરાવે પાઘડી પહેરાવે મારો મોજીલો મામો સાહેબ એને જાજુ આપે ભાઈઓ ખાલી 31 બોલ જોઈશે અહીંયા ભેગા કરવા છે પછી અહીંયા મામા સાહેબ ના ચરણોમાં મારે મૂકી દેવા છે ભાઈ જે કઈ પૈસા આવે ને કોઈ રાવણદેવ નહીં લઈ જાય ભુવા નહીં લઈ જાય પણ આ એક મામા દેવના મંદિરની માલિક પર વાપરવાના છે ભાઈ ખાલી 31 બોલ જોઈશે ભાઈ નાણા મળશે આવા ટાણા નહીં મળે ભાઈ ખાલી 5 થી 10 મિત્રો ભેગા થયા હોય ને પાન ની દુકાને જઈને તો 500 રૂપિયા એમને વાપરી નાખી ભાઈઓ પણ 31 બોલ જોઈશે મામાના નામ ઉપર પણ કેવા મામા ગાંજા ના લેરી મામા ગાંજા ના ને લેરી ભૂપતભાઈ તરફથી 1001 રૂપિયા અને દિનેશભાઈ તરફથી 500 રૂપિયા એ મામા સાહેબના સાનિધ્યની માલિકોર એ મામા સાહેબને પાઘડી પહેરાવે મોજીલો મામો સાહેબ જાજુ આપે ભાઈઓ ભાઈ એમાં સોલંકી ગણેશભાઈ 501 રૂપિયા આપી મારા મામા સાહેબને સાફો પહેરાવે મારો મોજીલો મામો સાહેબ જાજુ આપે એ મારો ફાટક વાળો મામો સાહેબ જાજુ આપે બાપા વરાતારીઓ બાપા આપો એક ધર્માદાની માલિક પર જાય છે ભાઈ એ ગાંજાને જોઈ મામા સુકા તારે જોઈ એ મોજીલા મામા તારે ગાંજા તારે જોઈ આંબલી વાળા મામા શેલા વાળા મામા અને લીમડા વાળા મામા તરફથી 501 રૂપિયા અમારા ફાટક વાળા મામા સાહેબના માંડવાની માલિક પર આપે કાઈ વાંધો એવા અમારા બેન તરફથી મામા સાહેબના નામ ઉપર 151 રૂપિયા આવે એવા વિજયભાઈ ઘનશ્યામભાઈ તરફથી 500 રૂપિયા અમારા ફાટક વાળા મામા સાહેબના માંડવાની માલિક પર આવે મારો મોજીલો મામો સાહેબ જાજુ આપે ભાઈઓ શામજીભાઈ જયરામભાઈ મજેઠિયા 501 રૂપિયા અમારા ફાટક વાળા મામા સાહેબના નામ ઉપર આપે મામા સાહેબને પાઘડી પહેરાવે સાફો પહેરાવે મારો મોજીલો મામો સાહેબ એને જાજુ આપે ભાઈઓ વિજયભાઈ રાજેશભાઈ 500 રૂપિયા અમારા મામા સાહેબને પાઘડી પહેરાવે સાફો પહેરાવે મોજીલો મામો સાહેબ જાજુ આપે પણ કેવા મામા
એ આડા હવડી એ મોડા હવડી એ આડા હવડી ખીજડા ના ડાર ને ખીજડા ના ડાર ને ખીજડે મામા રમતા ખીજડે મામા રમતા મોજીલા મામા રમતા મોજીલા મામા રમતા મોજીલા મામા રમતા શેલાવાળા રમતા એ એવા મારા શેલાવાળાના સાસરે મોજીલો મામો રમતા મામા સરકાર પધાર્યા બાબા હજી 31 બોલ પૂરા નથી થયા એવું નથી કે આપણે 501 થી જ આપણે મામા સાહેબ ને વધાવા 100 રૂપિયા 200 રૂપિયા જેવી શક્તિ એવી ભક્તિ ભાઈઓ આ તો ધર્માદાની માલિકોર મામા સાહેબ ના નામ ઉપર ભાઈ રૂપિયા બધા જવાના છે બાબા વેરસીભાઈ ગણેશભાઈ ડિલક્સ પાંદ વાળા એ 101 રૂપિયા આપી અમારા મામા સાહેબ ને પાઘડી પહેરાવે મોજીલો મામો સાહેબ જાજુ આપે બાબા એ દુનિયાની માલિકો કદાચ આ મામા સાહેબ ના માંડવાની માલિકો 1 રૂપિયો તમે વાપરો ને અનજો એનો તમને ડબલ ફાયદો નો આપે ને તેથી તો ધરતી માથે મારો ખીજડા વાળો મામો નો કહેવાય બાબા એ એક ગણું વાપરો અનજો અનેક ગણું આપે નહીં ને તેથી તો મારો ખીજડા વાળો મારો ફાટક વાળો મામો ન હોય બાપ અને તેથી મામા દેવને યાદ કરવા પણ કેવા બાપ આ શ્રદ્ધાને વિશ્વાસ હશે તો આ ભાવને એવી એવા બઢિયા હનુમાન તરફથી અમારા મામા સાહેબ ના માંડવાની માલિકો 101 રૂપિયા આવે એ મારો મોજીલો મામો સાહેબ જાજુ આપે બાપા એ ભાવને એવી એ ભક્તિ હશે તો એ મામા દેવવારે આવશે ભવના મેળલા ભાગ છે શ્રદ્ધાને વિશ્વાસ છે તો આ ભાવને એવી
ભક્તિ છે તો એ મામા દેવારે આવશે ફાટક વાળા મામા દુનિયા દીવાની બોલો મારા અંજારના શમશાન વાળા ચુનિયા દાડા બોલો એ રમવા આવો દાડા રમવા આવો એવા આગળ થરેશ્વર પરિવાર તરફથી 200 રૂપિયા મામા સાહેબ ને એ પાઘડી પહેરાવે મારો ખીજડા વાળો મામો સાહેબ જાજુ આપે બાપા એ ચુનિયા દાડા મારા ચુનિયા દાડા એ હજાર વાળા યાદો હજાર વાળા દો એ દુનિયા દાડા યાદો દુનિયા દાડા એ અંધાર વાળા યાદો અંધાર વાળા એ વાલે ના લાગે દાડા વાલે ના લાગે એ સોસાના બેહોણા રે વાલે ના લાગે જો એ વાલેરા લાગે દાડા વાલેરા લાગે એ સમસાના જડ વારે વાલેરા લાગે શમશાન વાળા ચુનિયા દાડા બોલો
એ નો ભાઈ તું વાગી દાદા નો ભાઈ તું વાગી જો એ નોબત વાગી દાડા નોબત વાગી એ નોબત વાગી તારી નોબત વાગી બોલ મામા દેવની જય બોલો શ્રી જય વીર માંગડા વાળા દાદાની જય